दूध उत्पादक बहनोंमांथी हूँ विनंती करीश राजपूत आनंदीबा नागजीभाई तालुको लाखणी गाम गणता के जे आजना प्रसंगे पोताना प्रतिभाओ तथा बनास डेरी साथेना संस्मरणो रजू करे। बेन नमस्कार। फूल छे चंदन छे रिश्तों बंधन छे आप सौने आनंदीबा राजपूतना सत सत वंदन छे। उत्तर में अंबाजी आसन धीमागढ़ धरणीधर पालमपुर में पातालेश्वर में पूजाता परमेश्वर अने रणना काठे करे रखो पाए नड़ेश्वरी नातो सौथी न्यारो सौथी प्यारो आ मारो बनासकांठो। एवी अपनी बनासनी पवित्र भूमि में આજે ગામ સણાદર મુકામે આપણે સૌ મળ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી તથા બનાસની જીવાદોરી એવી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા આપ સર્વેને મારા જય શ્રી રામ। મિત્રો, જિલ્લાના પશુપાલકોને આર્થિક રીતે સુસજ્જ કરવા માટે આપણા શંકરભાઈ સાહેબ હંમેશા પ્રયત્નશીલ રહે છે। દામા બાયોગેસ પ્લાન્ટ અને માટી બચાવો અભિયાન થકી આજે બનાસ ડેરીની ખ્યાતિ વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ ઊભી થઈ છે। માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે પણ જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે બનાસ ડેરીએ વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરીને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આવક વધારી રહી છે। જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને આવક વધારી રહી છે અને આપણા બનાસકાંઠા જિલ્લામાં તો મોટા ભાગના લોકો આપણે પશુપાલન સાથે જોડાયેલા છીએ જે દૂધની આવક મેળવે છે અને માટે જ બનાસ ડેરીએ પશુધનમાં વેસ્ટ એટલે છાણનો ઉપયોગ કરીને આવકના નવા સ્ત્રોત માટે કાર્યો પણ શરૂ કર્યા છે। જેમ કે ગોબર બાયો સીએનજી ગેસનું ઉત્પાદન કરીને જિલ્લાને આત્મનિર્ભર બનાવવા તથા पर्यावरण सुरक्षा माटे एक महत्वपूर्ण पहल पण करवामां आवी छे अने हमणां ज शंकरभाई साहेबना सतत प्रयास थकी मारुति सुजुकी कंपनीना चेरमेन ने जापान थी सणादर सुधी लावीने जे करारो कर्या ए एक ऐतिहासिक निर्णय हतो अने आ करार थकी जिल्लामां दामा बायो सीएनजी प्लांट जेवा नवा 5 प्लांट पण प्रस्थापित करवामां आवशे अने आ प्लांटोमां बनेला सीएनजी गैसनुं वेचाण पण थाय छे। अने मित्रों, भगवान श्री कृष्णए श्रीमद भागवत गीता में कह્યું છે કે ધેનુનામસ્મિ કામધુકઃ કે ગાયોમાં હું કામધેનુ છું, અર્થાત ગૌ માતામાં ભગવાનનો વાસ છું અને એટલા માટે જ આપણી સંસ્કૃતિ તેની પૂજા કરે છે। અને આજે તો આપણી બનાસ ડેરી પણ ગૌ માતાના મહત્વને જાણી તેને સમજીને ગોબરથી ગોબરધન સુધીની શ્રેષ્ઠતમ પહેલ કરી રહી છે। મિત્રો, બનાસકાંઠા જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો બનાવવાનો અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો બનાસવાસીઓએ સંકલ્પ કર્યો છે અને આ પહેલનો હેતુ જમીનની ગુણવત્તા જાળવી રાખવાની, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવાનો છે। અને આ અભિયાન હેઠળ માટી બચાવો અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે। અને મિત્રો, આજના સમયમાં આપણી બનાસ ડેરીની ટીમ 40 ગામોમાં જમીનની ફળદ્રુપતા અને કાર્બનના પ્રમાણને વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને આ પ્રયાસ થકી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે અને આપણી ધરતી સ્વચ્છ અને સ્વચ્છ રહે તે માટેના પગલા પણ લેવામાં આવશે। મિત્રો, પ્રકૃતિ જેવી નથી બીજી કોઈ કૃતિ, ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આકૃતિ, થઈ ના જાય કહી એની વિસ્મૃતિ, તો ચાલો રાખીએ સૌ એના તરફ જાગૃતિ। આજે જમીનની ગુણવત્તા ચકાસવા માટે ભારતે અતિ આધુનિક લેબ એવી ઈશા ફાઉન્ડેશન સાથે મળીને તથા વરિષ્ઠ વૈજ્ઞાનિકોના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં પ્રસ્થાપિત કરવામાં આવી રહી છે અને આમાં જમીનની ગુણવત્તા કઈ રીતે સુધારી શકાય એ માટેની કામગીરી કરવા માટે આ લેબ બનાસકાંઠા જિલ્લાના આગામી ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। અને મિત્રો, અત્યારે જમીનમાં સતત જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના ઉપયોગથી જે ખેતીલાયક જમીનો
જમીનો બગડી ગયેલી છે એને સુધારવા માટે આપણા જિલ્લામાં એક અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે પશુપાલનનો ધંધો એ સીધો જમીન સાથે સંકળાયેલો છે. તેથી સ્વાભાવિક છે કે જમીન જેટલી વધુ ફળદ્રુપ હશે એટલા જ સારા અનાજ અને ઘાસના પાકો મળશે, અને જેટલો સારો ખોરાક મળશે એટલો પશુઓ દૂધ પણ વધારે આપશે. અને મિત્રો, આ અભિયાન માત્ર દૂધ અને તેની ઉત્પાદન પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ તે તો સમગ્ર જિલ્લાના વિકાસ અને વ્યવસાયની ઉન્નતિની દ્રષ્ટિ સાથે છે. અને આ દ્રષ્ટિ સાથે આપણું નિયામક મંડળ સતત કાર્યરત છે. સતત અમારા જેવા મહિલા પશુપાલકો માટે ચિંતિત રહેવા બદલ ચેરમેન શ્રી આપના અને પૂરા નિયામક મંડળના અમે સૌ આભારી છીએ. અને મિત્રો, આપણી બનાસની જીવાદોરી એટલે આપણી બનાસ ડેરી, અને બનાસકાંઠામાં શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા આપણા સ્વ ગલબાબાનું સ્વપ્ન હતું કે આ બંજર ભૂમિનો પશુપાલક આર્થિક ક્રાંતિ સાથે પગભર બની અને આત્મનિર્ભર બને અને વિશ્વમાં દૂધ ધારા વહેતી કરે, જે આજે સાચે જ સિદ્ધ થયું છે. તો એવા ગલબાબાને સતત નમન. અને આપણી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રી માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબને પણ વંદન સહ અભિનંદન. કારણ કે એમના સફળ નેતૃત્વના કારણે આજે મહિલા પશુપાલકોને મહિલા સશક્તિકરણ તરફ સફળતા મેળવવામાં એક નવી દિશા મળી છે. આજના પ્રસંગે મંચસ્થ મહાનુભાવો તથા સર્વ બનાસવાસીઓને મારા હર હર મહાદેવ અસ્તુ. ખૂબ ખૂબ આભાર બહેનનો કે જેમણે ગોબરથી ગોબરધન તથા આપણા ચેરમેન શ્રીના દ્રઢ સંકલ્પો વિશે વાત કરી. તો જોરદાર તાળીઓથી બહેનનો આભાર વ્યક્ત કરીએ. હવે હું વિનંતી કરીશ જાટ વીણાબેન દિનેશભાઈ, તાલુકો ડીસા, ગામ શેરપુરા, જે પોતાના પ્રતિભાવો રજૂ કરશે. આપણી વચ્ચે શ્રી અજય તોમર સર ઉપસ્થિત થયા છે, તો જોરદાર તાળીઓથી સાહેબ શ્રીનું સ્વાગત અને અભિવાદન કરીએ. બેનને નમ્ર વિનંતી કે જે પોતાના પ્રતિભાવો રજૂ કરે. પ્રણામ. આખા એશિયામાં મહિલા સશક્તિકરણ તમને જો ક્યાંક જોવા મળે ને તો એ બનાસકાંઠામાં છે, અને એ પણ અમારી બનાસ ડેરીમાં. એવા અમારી બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આખા એશિયામાં તમને મહિલા સશક્તિકરણ ક્યાંક જોવા મળે ને તો એ અમારા બનાસકાંઠામાં, એ પણ અમારી બનાસ ડેરીમાં. એવા અમારી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, મંચ ઉપર વિરાજમાન સર્વે મહાનુભાવો, સ્ટાફગણ તેમજ અહીંયા એકત્રિત થયેલા વિશાળ સંખ્યામાં મારા વાલા પશુપાલક ભાઈઓ અને બહેનો, મારું નામ જાટ વીણાબેન દિનેશકુમાર